રહ્યા છો સબરવાજ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. અહમદપુર પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત દ્વારા ત્રિદિવસીય સૌરાષ્ટ્ર દર્શન પ્રવાસનું આયોજન કરાયું. જેમાં 18/12/2025ના રોજ દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, સુદામા સેતુ અને શિવરાજપુર બીચની મુલાકાત સાથે મંદિરના ઇતિહાસ અને અરબ સાકરની જાણકારી આપવામાં આવી. તારીખ 19/12/2025ના રોજ વિન્ડ ફાર્મ, હરસિદ્ધિ માતાજી કુંડ, ભીડભંજન ભવાનીશ્વર મંદિર અને દરિયા કિનારો, હરસિદ્ધિ વન પોરબંદરમાં સુદામા મંદિર, કીર્તિ મંદિર, ચોપાટી, માધવપુર બીચ અને સોમનાથ મંદિરના દર્શન સાથે તમામ ઐતિહાસિક ધરોહરની જાણકારી આપવામાં આવી. તારીખ 20/12/2025ના રોજ જૂનાગઢમાં ભવનાથ તળેટી, નરસિંહ મહેતાનો ચોરો, અશોક શિલાલેખ, દામોદર કુંડ, મ્યુઝિયમ, ઉપરકોટ કિલ્લો અને શકરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ઉપરકોટ કિલ્લાના ઇતિહાસમાં મહેલ, અડીકડી વાવ, નવગણ કૂવો, તળાવ જેવા ઐતિહાસિક સ્થળોની જાણકારી આપવામાં આવી. ત્યારબાદ ખોડલધામ, કાગવડ અને વીરપુર દર્શન કરી શાળાએ પરત આવ્યા. વિદ્યાર્થીઓને ઐતિહાસિક ધરોહરના દર્શન સાથે પ્રત્યક્ષ જ્ઞાન મેળવવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો. રિપોર્ટર શૈલેષસિંહ ડાભી, ચિસ્કારી. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.